નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો, તમને ખબર છે કે માયરા શો એટલે કે બબુડી આપણી વચ્ચે રહ્યા નથી અને તેમના મોતનો પૂરેપૂરો આરોપ સિંગર જયેશ સોઢા પર લગાવવામાં આવ્યો છે. તો દોસ્તો, આ દરમિયાન દોસ્તો બબુડીના પરિવારજનોએ પોલીસ કેસ પણ કર્યો છે. તો દોસ્તો, આ વાત અહીંયા જ અટકી જાય અને આ વાત આગળ ના જાય અને વાતનું સમાધાન થાય એ માટે દોસ્તો સિંગર જયેશ સોઢાના કોઈક માણસો બબુડીના ઘરે વહેલી સવારે પહોંચ્યા હતા અને તેમને પૈસાનો લોભ અને લાલચ આપી હતી અને વાતનું સમાધાન કરવા માટે કહ્યું હતું. અને આ શખ્સનું નામ છે સિંગર જયંતિ વાઘ. તમે આગળ તેમનું કોલ રેકોર્ડિંગ પણ સાંભળી શકો છો. વાત કરો છો? જી કોણ? રણજીત મકવાણા વાત કરું છું, પીટીએન ન્યૂઝમાંથી રિપોર્ટર. હા તો બોલો ને શું હતું? આપને મારે એક પ્રશ્ન કરવો હતો. એક ગોમતીપુર અમરાઈવાડી વિસ્તાર છે, નરસિંહનગરના છાપરા. હા ત્યાં એક દીકરીએ સુસાઇડ કર્યું છે. જી જે કંઈક ગુજરાતી આલ્બમોની અંદર કંઈક ડાન્સર તરીકે કામ કરતી હતી છોકરી. બરાબર અને જયેશ સોઢા નામના વ્યક્તિ સાથે એના સંબંધ હતા. બરાબર. અને જયેશ સોઢા પોતે પરિણીત છે અને કંઈક બાળકોના પિતા છે. હમ એ જયેશ સોઢા બહુ સારી રીતે જાણતા હતા કે તેઓ પરિણીત હોવા છતાં પણ આ દીકરીને પોતાની પ્રેમ ઝાડમાં ફસાવી. હમ બરાબર. અને એના બધા પુરાવા અમારી પાસે પણ છે. એના વોટ્સએપ ચેટે અમારી પાસે છે. જ્યારે મૃત્યુ પામી ત્યારે એનો વિડીયો કોલ કરેલો છે, પણ પેલા ભાઈ નતો ઉપાડ્યો. પણ ત્યાર પછી એમના વોટ્સએપના કન્વર્સેશન અમારી પાસે છે. હવે આપણે મારે એવું પૂછવું છે કે જી. તમે ગઈકાલે એટલે કે આજે સવારે 4 વાગે મૃતક હા. પરિવારના ઘરે હા. તમે ગયા હતા ખરી? હા ગયા હતા ને. હા. હવે શું ચર્ચા તમે મૃતકના માતા અને એમના પરિવાર સાથે કરેલી? મુક્તકમાં આપણે એમને કીધું કે અમે તમારા જોડે પૂરેપૂરો સાથ સહકાર છે. એ અમારી સમાજની દીકરી છે. જે દીકરી ગઈ છે ભગવાનના ઘેર, બરાબર છે. એ દીકરી અમારી દીકરી છે. હું પોતે જયેશ સોઢા સાથે આ બનાવ બન્યો એના 7-8 દાડા પહેલા મારે મગજમારી થઈ હતી એની જોડે. એક રામદેવપીર મહારાજના કાર્યક્રમમાં મારું નામ નતા બોલ્યા પ્રોગ્રામમાં, એના કારણે મગજમારી થઈ હતી. 4 વાગે જઈને એમ કીધું હતું કે તમે મારા ત્યાં આવવાના હતા, તમે આયા છો નહીં. એના પૂરનો દીકરો છે, એને મને બોલાવ્યો ત્યાં આગળ. મને ત્યાં એનો પૂરનો દીકરો મારા જોડે બેસે છે, જે છોકરી મળી છે ને. એટલે તમે ખાલી બેસવા ત્યાં માટે ગયા હતા? ના, બેસવા નહીં. તો તમારા બધા ઘરના સંબંધો છે ત્યાં આગળ. બેસવા તો હું જે એક્સપાયર થઈ ગઈ ને એ દિવસે રાત્રે બી ગયો હતો. પોસ્ટમોર્ટમ રૂમમાં પણ હું જઈને આવ્યો હતો અને બેસવાનો દિવસ બી ગયો હતો. એટલે તો તમે ગયા હતા શેના માટે 4 વાગે સવારે વહેલા? 4 વાગે સવારે જવાનું કારણ એવું હતું કે એનો પૂરનો દીકરો છે ને, એમાં આગલા દાડે ફોન આવ્યો હતો મારી પર કે ભાઈ તમે આવો. મારા જે કાંઈ બી કાર્ય છે ને એ રાતના જ કાર્ય છે મારા. પછી મમ્મીને ઉઠાડે, બધી વાતચીત કરી. શું વાત થઈ તમારી? પૂરેપૂરો સાથ સહકાર મારો છે તમને આ બાબતનો. કેવો સાથ સહકાર? લડાઈમાં? હા, દીકરીને ન્યાય અપાવવાનો ટૂંકની અંદર મેં મારા. એટલે કેવી રીતે ન્યાય અપાવો તમે? હે? કેવી રીતે ન્યાય અપાવશો તમે દીકરીને? ન્યાય અપાવવાનો છે કે જેટલી માથી મદદ એમની ઘરે દોડવામાં, ઉભું રહેવામાં. અમારા અંદર સગામાં સગા બી 3-4 છે, બરાબર. અંદર સગામાં સગું છે, જેટલું થાય એટલું કામ કરશું. મને ત્યાં બોલાવવામાં આવ્યો હતો રાત્રે મારા મિત્ર દ્વારા. કોણે તમને? શું નામ છે તમારા મિત્રનું? પિન્ટુભાઈ. પિન્ટુભાઈ નામ છે. સરનેમ જણાવશો એમનું? પિન્ટુભાઈની સરનામ તો મને યાદ નહીં, પણ એમના સગા ફૂન છોકરો. અચ્છા, પણ તમારા સંબંધ છે તો તમને ખબર તો હોય ને? સરનેમની ખબર નહીં, વર્ષોથી લગભગ મારા 12-15 વર્ષના સંબંધ છે. હા, એટલે કઈ વાંધો નહીં, ચલો એ વાત જવા દો. હવે મારે તમને બીજું એવું કહેવું છે કે ગમે તેવા તમારા સગા છે કે સંબંધ હોય કે ગમે તે વોટેવર, પણ મારે એવું પૂછવું છે કે તમે સવારે તમારો રાતનો પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ તમારો લગભગ માની લો કે 3 વાગે પૂરો થયો અને 4 વાગે તમે ત્યાં મૃતક પરિવારના ઘરે પહોંચ્યા. બરાબર છે? તો સવાર તો પડવાની હતી ને? હા, પડવાની જ હતી ને. તો તમે સવારની કેમ રાહ ના જોઈને એવી ઉતાવળ હતી કે તમે 4 વાગે જ મૃતક પરિવારના ઘરે ગયા? અરે, મૃતક પરિવારના 4 મારા ઘરના સભ્યો છે. મારા ઘરે હું રાત્રે 8 વાગે બી જાઉં, સાહેબના 3 વાગે બી જાઉં. એક પરિવાર આપણે કાંઈ છોકરા પક્ષથી કે કાંઈ પૈસા પાણીની કે આ કરતા સામુકની મમ્મીએ મને એવું કીધું કે એમને તો 50 લાખ રૂપિયાની ઓફર આપી, પણ મેં કીધું આપણે 50 લાખ છેલ્લો શબ્દ મારો કદાચ વિડીયો ઉતાર્યો હોય ને, તમે પ્રેસમાં છો ને, તો છેલ્લો વિડીયો તમે જોઈ લેજો કે જયંતિભાઈ વાગે એમ કીધું 50 લાખ રૂપિયા પણ આપણે દીકરી પાસે આવવાની છે નહીં. કોણે તમને 50 લાખની ઓફર કરી હતી? હું શું કહું છું, એની મમ્મી એવું કીધું કે માણસો દ્વારા મીટિંગ કરાવવાની. જયંતિભાઈ વાત થઈ, આમ થઈ. મારે મમ્મીને જ મળવાનું હતું. પપ્પાને મેં કીધું સુવા દો તમે. અને એમના જે 50 લાખની વાત કોણે કરી હતી તમને કે 50 લાખ આપો? 50 લાખ આપો? 50 લાખ. એને મમ્મી એવું કીધું કે આપવાવાળા 50 લાખની બી ઓફર, કોકની જોડે મીટિંગ કરવાની વાત થઈ, પૈસાની વાત થઈ. એટલે મેં એમને એવું કીધું કે આપણે બીજી 4 દીકરી બી પાછળ છે, થોડું ધ્યાન રાખવાનું છે, બરાબર. દીકરીના માતા તમારી ઉપર એવું બોલ્યા છે કે તમે સવારે 4 વાગે એમને જાણ કર્યા વગર એમના ઘરે પહોંચ્યા છો, બરાબર છે? તમે એમણે એવું બોલ્યા છો કે જયેશ સોઢાના માણસો સાથે હું તમારી મીટિંગ કરાવું છું. નહીં, મને મીટિંગ કરાવવા એવું મારા જોડે મીટિંગના ફોન આવ્યા. તમારે ના હોય ને તો તમે વ્યવસ્થિત 500 વાર રેકોર્ડિંગ સાંભળી લો. છે મારી પાસે એકવાર ને 1000 વાર રેકોર્ડિંગ સાંભળ્યું છે મેં. હા, એમને મીટિંગ કરાવો નહીં. મેં કીધું તમે મારી ઓફિસે મીટિંગ કરવા આવો. મેં એમને તમને જયેશ સોઢાએ એવું કહ્યું હતું કે ભાઈ મારા માણસો સાથે મીટિંગ કરાવવા? ના, જયેશ સોઢાને આપણે પ્રભુ, હું શું કહેવા માંગુ છું, જયેશ સોઢા જોડે આપણે કોઈ બાબતનું કોઈ ડિસ્કસ નથી, કોઈ મારા લેવા દેવા. આમના મૃતકના માતા એવું કહે છે, હું નથી કહેતો. મૃતકના માતા એવું કહે છે. હું તમને શું કહું છું, એમની દીકરી છે તો એમને જવા દઈએ.
હું શું કહું છું, મૃતકના મા બાપે એવું કીધું કે ભાઈ એમને મીટિંગ કરો, એમને બોલાયા, 2-3 વાર ફોન આવ્યા, એટલે મેં એમને એવું કીધું તમે આ બધું છોડો, કાલ સાંજે એવું લાગે તો 10 વાગે હું બી પોલીસ સ્ટેશન આવવાનું થશે, તમારા જોડે પોલીસ સ્ટેશન આવીશ. અને બીજા નંબરની અંદર કે તમે કાલ સાંજે 6-7 વાગે એટલે તમે તમારા ઘરવાળા, તમારા સાસુ 4-5 જણ મારી ઓફિસે આવજો. આનું હજી આગળ કઈ રીતે કરવું છે મારે જેને કહેવાનું છે, માણસોને મારે જાહેર કરવાની જરૂર છે નહીં મીડિયામાં, બરાબર. મારે જેને પાછળનું બેકગ્રાઉન્ડ ક્યારે એને લઈ આવો છે પોલીસ સ્ટેશન, શું છે ફલાણું ઢુકડું, મને ખાલી આદેશ કહે એના ઘરવાળા આપણે આનો લાવવા